કાપડ માર્કેટમાં ફરી એક વખત છેતરપિંડીનો મામલો સામે આવ્યો, જેમાં વેપારી મયુર શેઠવાલાએ વેપારી સાથે પહેલા ચતુરાઈપૂર્વક વિશ્વાસ જીત્યો અને પછી મોટો ઓર્ડર મેળવીને 27 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના ગાયબ થઈ ગયો। આરોપી મયુર શેઠવાલાએ વ્યાવસાયિક છેતરપિંડી માટે એક ચોક્કસ પદ્ધતિ અપનાવી। મયુરે અનુજ કનોડિયા અને અન્ય વેપારી પાસેથી ઓછી રકમમાં કાપડ ખરીદ્યું અને સમયસર પેમેન્ટ કરવાનું શરૂ કર્યું। વેપારી અનુજને વિશ્વાસ ઊભો કરવા માટે સમયસર પેમેન્ટ કરવાની ટેવ રાખી આ પછી મોટો ઓર્ડર આપીને તેમની સાથે સંબંધ વધાર્યો। એકવાર મોટો ઓર્ડર હાથમાં આવ્યા બાદ પેમેન્ટ માટે નવા બહાના બનાવવા લાગ્યો। પૈસા બેંકમાં ટ્રાન્સફર થઈ ગયા પણ ક્રેડિટ થવામાં સમય લાગે છે। મોટા ક્લાયન્ટ પાસેથી પેમેન્ટ આવવાનું બાકી છે, થોડા દિવસમાં બધી રકમ ચૂકવી દઈશ બહાનું બનાવતો। જ્યારે વેપારીઓને તેની નિયમિત ભ્રમિત વાતોથી શંકા ઊભી થઈ ત્યારે વેપારીઓ સાથેનો સંપર્ક તોડી નાસી ગયો। વેપારીએ સંયુક્ત પ્રયાસો કરીને પોલીસ ફરિયાદ નોંધાવી, જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી। આ ગુનાની જવાબદારી ઇકોસેલને સોંપવામાં આવીને આરોપીની અટકાયત કરવામાં આવી। ફરિયાદી શ્રી અનુજ કનોડિયાઓ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ નોંધવામાં આવેલ, જેની તપાસ ઇકોસેલમાં ચાલુ છે। આ તપાસની હકીકત એવી છે કે અનુજ કનોડિયા પોતે કપડાના વ્યાપાર સાથે સંકળાયેલા છે અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે। જે અનુસંધાને હાલના આરોપી મયુર શેઠવાડાને પણ તેઓએ માલ કપડાનો વેચાણથી આપેલો હતો અને એ વેચાણ પેટે જે રૂપિયા ફરિયાદીશ્રીને આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયેલ। જે અનુસંધાને ફરિયાદીની તપાસ ઇકોસેલમાં ચાલુ હતી। દરમિયાન હ્યુમન સોર્સથી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર શેઠવાડાની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે।